કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પોતાના મત વિસ્તારની મુલાકાતે હતા। આ દરમિયાન તેમણે જુદા જુદા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા। અમદાવાદની સોલા સિવિલમાં તેમણે સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ તેમજ ગરીબ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થાનો આરંભ કરાવ્યો। કલોલના મોટી ભોયણમાં શાહે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કેન્સર સામે લોકજાગૃતિના કાર્યક્રમનો આરંભ કરાવ્યો તેમજ આરોગ્ય કર્મીઓના આરોગ્યની તપાસ માટેના સબ સેન્ટરની મુલાકાત લીધી। કલોલમાં બીવીએમ રેલવે ફાટક પર નિર્માણ પામનાર ઓવરબ્રિજ તેમજ સરદાર ગાર્ડનના નવીનીકરણનું પણ ખાતમુહૂર્ત કરાયું। તો અમદાવાદના બોપલમાં ઇકોલોજી પાર્કની મુલાકાત લીધા બાદ તેમણે સોલા રોડ પર એમ્સના જુદા જુદા વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું। આ દરમિયાન શાહે કોંગ્રેસ પર નિશાન પણ સાધ્યું। તો આ 6 અલગ અલગ તસવીર આપ જોઈ રહ્યા છો। મત વિસ્તારની મુલાકાતે અમિત શાહ પહોંચ્યા છે। વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસમાં ભાગ લીધા આજે જોવા મળ્યા હતા। આ એક દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન બની શકે તેટલા વધુ કાર્ય તેમની કોન્સ્ટિટ્યુન્સીમાં એટલે કે પોતાના મત ક્ષેત્રમાં થઈ શકે તે માટેના પ્રયાસ અમિત શાહે કર્યા છે। સાથે જ કાર્યકર્તાઓની શીખ પણ આપી છે કે એવા કાર્ય કરો કે જેનાથી આવનાર સમયમાં કોઈ પ્રશ્ન જ ઊભો ન થઈ શકે, કોઈ એ તમારી કાર્યક્ષમતા ઉપર સવાલ જ ઊભા ના કરી શકે ને તમારા કાર્યો જ તમારા માટે મત ઊભા કરી શકે। તો આ સંબોધન પણ તેઓએ કર્યું તેમના કાર્યકર્તાઓને। જ્યારે જ્યારે ગૃહમંત્રી આવ્યા છે પોતાના મત વિસ્તારમાં જે પણ ખાતમુહૂર્તના કાર્યો શિલાન્યાસના કાર્યો હોય છે તે પૂર્ણ કરતા તેઓ પ્રયાસ કરતા હોવાની વાત કરતા આવ્યા છે। સતત 2024 સુધીમાં એક એવા પ્રકારનું મતક્ષેત્ર બનાવવાની વાત અમિત શાહ કહી રહ્યા છે કે જેમાં કોઈ કાર્ય બાકી ન રહ્યા હોય। पूर्ण बहुमत थी भारतीय जनता पार्टी की सरकार અને ચારે રાજ્યોમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા, ક્યાંય દૂર દૂર સુધી દેખાતી નથી। કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કરી સંશય ઊભો કરવાની સ્થિતિ કરી જેથી લોકો વેક્સિન લેતા ડરે, રસી મુકાવતા ડરે। એટલું સારું છે ભગવાનની કૃપા છે એમનું કોઈ સાંભળતું નથી। નહીં તો એમનું સાંભળીને જો વેક્સિન ના મુકાયું હોય તો આટલા સુરક્ષિત હોય ભાઈ બોલો। ચૂંટણી આવે એટલે કોંગ્રેસીઓના સપના ચાલુ થઈ જાય। હમણાં સપના જોવાના ચાલુ કરાય, મિટિંગો, આ ધમધમાટ, ફલાણું ઢીંકણું, પ્રેસમાં જવાનું, પ્રેસમાં છપાવાનું। હું એ બધાને જ કહેવા માંગુ છું, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, હતો અને રહેશે। નારણપુરા વોર્ડમાં નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનશે જેનાથી લગભગ નારણપુરા અને ઘાટલોડિયાના 60,000 લોકોને પૂરતું પીવાનું પાણી આપવાની વ્યવસ્થા અને એનું નેટવર્ક થવાનું છે। ચૂંટણી નજીક આવતા જ રાજ્યમાં નવા સમીકરણો રચાવાની શરૂઆત થઈ છે। આદિવાસી મતબેંકને કબજે કરવા ભાજપની નજર અશ્વિન કોટવાલ પર છે તો આમ આદમી પાર્ટી દક્ષિણમાં બીટીપીનો સાથ ઝંખી રહી છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને સુદાન ગઢવી સહિતના નેતાઓએ બીટીપીના પ્રમુખ છોટુ વસાવા અને મહેશ વસાવા સાથે બેઠક યોજી। ચર્ચા એવી છે કે આપ તરફથી ગઠબંધનનો પ્રસ્તાવ મુકાયો। જો કે ઇટાલિયાના દાવા પ્રમાણે તેમણે વસાવા પિતા પુત્રને આપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે। અમે મહેશભાઈને, અમે છોટુભાઈને રિક્વેસ્ટ કરી છે કે ગુજરાતની અંદર આદિવાસી સમાજને નેતૃત્વ પૂરું પાડવા, આમ આદમી પાર્ટીને નેતૃત્વ પૂરું પાડવા, તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાય અને જે એમના આદિવાસી સમાજને લગતા એજન્ડાઓ છે અને જે આમ આદમી પાર્ટીના એજન્ડાઓ છે એ બંને સાથે ડિસ્કસ કરી અને સમાન એજન્ડાઓ ઉપર આગળ વધી અને આમ આદમી પાર્ટીને મજબૂત બનાવીએ એવું અમે એમને નિમંત્રણ અને વિનંતી કરી છે। છોટુ વસાવા કોંગ્રેસમાંથી અત્યંત નારાજ છે। 2017ની વિધાનસભા ચૂંટણીમાં 8 બેઠક પર ગઠબંધન કર્યા બાદ પણ કોંગ્રેસે તેમની સામે ઉમેદવારો ઉતારી વિશ્વાસ તોડ્યાનો આરોપ લગાવ્યો અને જાહેરાત કરી કે આ વખતે કોંગ્રેસ સાથે તો ગઠબંધન નહીં જ થાય। ગઠબંધન વગર લડશું કોંગ્રેસ, બરાબર? કેમ કે તે વખત કોંગ્રેસે જે ગઠબંધનની વાત કરી, 8 સીટો જે એમને આપેલી એ અમારી સાથે રહ્યા જ નથી, એટલે એ માણસો બિલકુલ વિશ્વાસ પાત્ર નથી। એમના પર અમે વિશ્વાસ રાખતા બી નથી અને 2022ની ચૂંટણી 2 જગ્યાએ નહીં, અમે ઘણી જગ્યાએ જીતવાના છે। બીટીપી ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ પોતાનું સંગઠન અને જનપ્રતિનિધિઓ ધરાવે છે। એવામાં બીટીપીના આપમાં વિલીનીકરણની શક્યતા નહીવત છે। જો કે આખરી નિર્ણય માટે હજુ પ્રતીક્ષા કરવી પડશે। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
ખુલ્લામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ અંગે યુટર્ન લીધો છે. હવે તેમણે એવી જાહેરાત કરી છે કે એપ્રિલ બાદ તેઓ પોતાનો નિર્ણય જાહેર કરશે. અગાઉ તેમણે 20 માર્ચથી 30 માર્ચ વચ્ચે રાજકારણમાં પ્રવેશ અંગેના નિર્ણયની જાહેરાત કરવાનો દાવો કર્યો હતો. જો કે હવે તેમણે ફેરવી તોડ્યું છે. તેમનું કહેવું છે કે હાલ બિઝનેસમાં વ્યસ્ત છે. થોડા દિવસમાં ખુડલધામ ખાતે મોટી મહાસભા યોજાશે, ત્યારબાદ આ અંગે નિર્ણય જાહેર થશે. નરેશ પટેલ સમાજ કહેશે તો રાજકારણમાં જોડાશે એવી વાત છેલ્લા 4 મહિનાથી કરી રહ્યા છે, પરંતુ ડેડલાઇનના 2 દિવસ પહેલા જ તેમણે ફેરવી તોડ્યું. પોલીસ કર્મીઓ જ નિયમોનો ભંગ કરતા પોલીસ પર તવાઈ બોલાવવામાં આવશે. શહેરમાં અલગ અલગ પોલીસ મથકના કર્મચારીઓ, અધિકારીઓ હેલ્મેટ પહેર્યા વિના અવરજવર કરી રહ્યા છે, જેથી ટ્રાફિક પોલીસ દ્વારા તેમની પાસેથી જ દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાય છે. હેલ્મેટનો કાયદો ફક્ત સામાન્ય લોકોને જ નહીં પરંતુ પોલીસને પણ લાગુ પડે છે. ત્યારે હેલ્મેટ પહેર્યા વિના અવરજવર કરતા પોલીસ કર્મચારીઓ પાસેથી હવે દંડ વસૂલી કરવામાં આવી રહી છે. જે પણ કર્મચારીઓ વગર હેલ્મેટ આવેલ છે એમના ઉપર હેલ્મેટ ભંગનો મેમો અમે આપેલ છે અને તેઓ જ્યાં નોકરી કરે છે એ વિભાગના ડીસીપી સાહેબને અમે રિપોર્ટ પણ કરેલ છે. સુરતના કુખ્યાત સજ્જુ કોઠારીની ફિલ્મી ઢબે ધરપકડ કરાઈ. પોતાના જ ઘરની દિવાલમાં ગુપ્તખાનું બનાવીને છુપાયેલો સજ્જુ 2 મહિનાથી ફરાર હતો. પકડાયા બાદ તેને 12 દિવસના રિમાન્ડ પર મોકલી દેવાયો છે. તોડી દિવાલ નીકળ્યો ગુંડો. ક્રાઇમ બ્રાન્ચે 10 વખત ફેંદી 5 માળની બિલ્ડિંગ. 3.5 કલાકની શોધખોળ બાદ ઘરમાંથી જ પકડાયો કુખ્યાત સજ્જુ. આ દ્રશ્યો સુરતના છે, જ્યાં ગુજસી ટોકના ગુનામાં વોન્ટેડ આરોપી સજ્જુ કોઠારીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મિસ્ત્રીને બોલાવવા પડ્યા. 2 મહિના પહેલા લાજપોર જેલ બહાર પોલીસ સાથે ઝપાઝપી કરી નાસી છૂટેલો સજ્જુ નાનપુરાની જમરૂખ ગલીમાં આવેલા ઘરમાં જ હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી. જો કે 3.5 કલાક સુધી 5 માળનું બિલ્ડિંગ 10 વખત ફેંદી વળવા છતાં સજ્જુ ન દબોચાયો. જો કે બાતમી પાકી હતી. આખરે પોલીસનું ધ્યાન ટીવીની બાજુના શોકેસ પાસે રહેલ દરવાજા પર પડ્યું. દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ ન ખુલ્યો. પરંતુ બોધો અવાજ આવતા કંઈક રહસ્ય હોવાની ખાતરી થઈ. આથી મિસ્ત્રીને બોલાવી દરવાજો ખોલતા અંદરથી સજ્જુ પકડાયો. આરએસઆની આડમાં બનાવેલ આ પાર્ટીશનવાળી રૂમમાં સંતાડેલ સાજિદ એને વારંવાર ચેતવણી આપેલ હોવા છતાં બહાર નહીં આવતા જરૂરી બળ વાપરીને એને કાઢવામાં આવ્યા. આ પ્રથમ ગુનેગાર છે જેની વિરુદ્ધ ગુજરાતમાં બીજી વખત ગુજસી ટોકના ગુના દાખલ કરવામાં આવ્યા છે. વર્ષ 1999થી આજ દિવસ સુધી કુલ 9 વખત એના વિરુદ્ધમાં પાસા કરવામાં આવી છે. આ ઓપરેશનમાં એસીપી આરઆર સરવૈયા સહિત 3 પીઆઈ, 7 પીએસઆઈ અને 40 પોલીસ જવાનો જોડાયા. અહીંથી સજ્જુની સાથે સાથે ગુજસી ટોકના આરોપી સમીર શેખને પણ ઝડપી લેવામાં આવ્યો. કુખ્યાત સજ્જુ પર અલગ અલગ 35 જેટલા ગુના નોંધાયેલા છે. સરકારી જમીન પર દબાણ ઊભું કરતા તેની વિરુદ્ધ ગુજસી ટોકનો ગંભીર ગુનો નોંધાયેલો છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આ તરફ દુષ્કર્મ પીડિતાએ નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ગામની યુવતી પર 3 માસ પહેલા થયેલા સામૂહિક બળાત્કારનો ભોગ બનતા ગર્ભવતી બનેલી યુવતીએ જીવન ટૂંકાવ્યું. યુવતીએ નર્મદા કેનાલમાં પડતું મૂકી આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઈ છે. 3 માસ પૂર્વે 2 હવસખોરોનો ભોગ બનેલી યુવતીએ મુંબઈમાં ફરિયાદ નોંધાવી, જે ફરિયાદ ડભોઈ પોલીસ મથકમાં ટ્રાન્સફર થતા ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે. કે બાણજ ગામની સીમમાં રહેતા એક દીકરી પર તે જ જગ્યાએ બળાત્કાર કરવામાં આવેલો હતો. બળાત્કારમાં 2 વ્યક્તિઓ દ્વારા આ કૃત્ય નિપજાવવામાં આવેલું હોય તેવી વિગત પણ સપાટી પર આવેલી છે. સદર બાબતે ગુનો નોંધી ડભોઈ પોલીસ કમિશનર શ્રી ચૌધરી સાહેબ તપાસ હાથ ધરેલ છે. તપાસને લગતી આનુષંગિક તમામ પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવેલ છે. આ તરફ વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રને ડિસ્કાઉન્ટમાં કાર આપવાની લાલચ આપી એક દંપતી 20 લાખ રૂપિયાનો ચૂનો લગાવી ફરાર થઈ ગઈ.
દીપક શ્રીવાસ્તવ સાથે અમદાવાદના 2 ઇસમોએ 20 લાખની છેતરપિંડી કરી. ભેજાબાજ દંપતીએ ધારાસભ્યના પુત્રને દીપક શ્રીવાસ્તવને એમજી કંપનીમાંથી ડિસ્કાઉન્ટમાં કાર આપવાની લાલચ આપી હતી. ધારાસભ્યના પુત્રએ ઠગ દંપતી સામે પાણીગેટ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામમાંથી. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.